આપણે સ્વાધ્યાય 7.7 લઈએ. પાછળ જવાબ આપેલા છે પણ જોઈન્ટ કોપી મારીએ તો એનો કોઈ મતલબ નથી. સમજી વિચારીને ગણો તો પરીક્ષામાં કામ આવવાનું છે અને પરીક્ષામાં આવા જ MCQ પૂછાવાના છે. તો જુઓ, જેને ખરેખર ભણવું છે જુઓ. એક વસ્તુના 7 ભાગ કરીએ તો દરેક ભાગને અપૂર્ણાંકમાં ખાલી જગ્યા કહેવાય. તો 7 ભાગ કરો, નીચે 7 લખી દો અને દરેક ભાગ એટલે 1, એટલે 1/7. એક વસ્તુના 11 ભાગ કરીએ તો લો નીચે 11 લખી દીધા. 5 ભાગ તો ઉપર કયા કરો? 5 કરો. 3/4 અંશ ખાલી જગ્યા છે તો ઉપર હોય એને અંશ કહેવાય, નીચે હોય એને છેદ કહેવાય એટલે 3 આવશે. 5/9 છેદ નીચે હોય એને કહેવાય એટલે 9 આવશે. જેનો અંશ 8 તો લો અંશ 8, છેદ 15 તો છેદ 15, 8/15. જેનો છેદ 7 તો છેદ 7, અંશ 13 તો ઉપર 13 તો 13/7. બરાબર છે. 11/17 ને શબ્દોમાં ખાલી જગ્યા લખાય તો 11 17 છે એને સત્રાંશ કહેવાય. સત ઉપર લીટી રાંશ. 2/9 તો 2 નીચે 9 કહેવાય. જેનો અંશ અને છેદ સરખા હોય તે અપૂર્ણાંકની કિંમત ખાલી જગ્યા હોય, બધું ઉડી જાય એટલે 1. અહીં જુઓ તો 3ને 4 વડે ગુણો એટલે 12, તો અને 4 વડે ગુણો એટલે 4 × 2 = 8 આવશે. જેની કિંમત 1થી નાની હોય તે અપૂર્ણાંકને ખાલી જગ્યા અપૂર્ણાંક કહેવાય. 1થી જે નાની હોય એને શુદ્ધ કહેવાય. ખ્યાલ આવે? ચલો 12મું જોઈએ. 12 અહીં છે. જેની કિંમત 1થી મોટી હોય તે અપૂર્ણાંકને ખાલી જગ્યા કહેવાય તો અશુદ્ધ અપૂર્ણાંક કહેવાય. શુદ્ધ અપૂર્ણાંકમાં છેદ કરતો અંશ નાનો હોય વિદ્યાર્થી મિત્રો. અશુદ્ધ અપૂર્ણાંકમાં છેદ કરતો અંશ મોટો હોય તો જ મિશ્રમાં ફરે ને. 3.1/4 ને અશુદ્ધ અપૂર્ણાંકમાં લખાય તો 4 નીચે છે તો 4 લખી દો. 4 તરી 12 ને 1 13 તો 13/4. મિશ્ર અપૂર્ણાંકમાં ખાલી જગ્યા જો નવડો છે, જો શોર્ટમાં હું બતાવું, છેદમાં 9 હોય તો 9, 9નો ઘડિયો બોલવાનો, 20થી ના વધે. 9 × 9 = 9 × 2 = 18, 9 તરી 27 વધી જાય એટલે 9 × 2 = 18, 20માંથી 18 જોઈએ એટલે 2, તો એ 2.29. આનું અતિ સંક્ષિપ્ત રૂપ તો અહીં 12/20 હોય એને ઉડાડવા પડે વિદ્યાર્થી મિત્રો. અહીં જુઓ બીજા કાગળ મોટલું 12/20 તો આપણે ઉડાડીએ તો 2 × 6 = 12, અહીં 10 × 2 = 20, 2 ગયા 2 ગયા. જે અહીં 6 છે તો એના અડધા 3, ઓના 5 એટલે ઉપર 3 અને નીચે 5 આવ્યા. તો 17માં ઉપર 3 નીચે 5 આવ્યા. આનું પાછું સાદું રૂપ છે. ચલો 2.1 મિનિટ દેખાય છે ને? ઓકે ચલો. કારણ કે આપણે તમને કહ્યું છે ગણીને બતાવવાનું, તો હું ડાયરેક્ટ જવાબ લખું એ નકામું પડે. આવું જુઓ, અહીં 2 છે તો 2 મૂકી દઉં, 2 × 2 = 4 ને 1 5 થશે. અહીં છેદમાં 2 છે તો 2 મૂકી દઉં, 2 તરી 6 ને 1 7 થશે. અહીં બંનેના છેદ સરખા છે તો 2 મૂકી દઉં, 5 ને 7 12 થશે, 2 × 6 = 12 થશે. કેટલા વધ્યા? 6, તો 18માં કેટલા આવશે? 6 આવશે. 19 5 કલાક એ દિવસમાં ખાલી જગ્યા ભાગ છે. આવું દિવસ, અહીં દિવસ છે અને અહીં કલાક છે તો આપણે 24 કરી દેવા પડે અને 5 કલાક તો ઉપર 5 કરી દઈશું. આ સરવાળો છે 2, 3 અને 6, તો લસા લેવો પડે 2, 3 અને 6. તો 2 × 2, 3 ના ચાલ પડી રાખો, 2 તરી 6, 3 1 1 1, લસા કેટલો આવ્યો? 3 × 2 = 6. આવું જોજો 1/2, 1/3, 1/6. 2 છે તો 2 તરી 6, 3 છે તો 3 × 2 = 6, 6 1 6. હવે જોજો 3 1 3 અને 3 2 6, 2 1 2 અને 3 2 6, 1 1 1 અને 6 1 6. અહીં તો 6 આવી ગયો, 3 ને 2 5 ને 1 6, 6 6 ઉડી ગયા એટલે શું વધ્યું? 1. તો આમાં શું આવશે? 1 આવો. તો 20માં 1 લખી દઈશું. ચલો હવે બીજું છે. કૌંસમાં જવાબો આપેલા જ છે. ખાલી જગ્યા
શુદ્ધ અપૂર્ણાંક છે, જો અંશ નાનો હોવો જોઈએ તો 2/3. ખાલી જગ્યા અશુદ્ધ અપૂર્ણાંક છે તો અંશ મોટો હોવો જોઈએ તો 5/4. 3 અને ખાલી જગ્યાનો સરવાળો 3.1 થાય તો 3 તો છે તો બીજા કેટલા ઉમેરવા પડે? 1/3 ઉમેરવાના. ખાલી જગ્યા મિશ્ર અપૂર્ણાંક છે 1.2. 8 ચતુરાંશ એ ખાલી જગ્યા એટલે 4 દુ 8 કેટલા વધ્યા? 2. તો 2 છે એ પૂર્ણ સંખ્યા છે. 2 પંચમાંશના છેદમાં 20 હોય તેવો સમઅપૂર્ણાંક શોધો અને 20 હોય તો અહીં તો છેદમાં 20 કરીએ તો 5ને કેટલા વડે ગુણ્યા? 4. તો ઉપર ગુણો 4 દુ 8 તો 8/20 આપ્યો છે. આવી રહ્યો જો. ઓકે. 7મો 2 સતમાંશ 3 સતમાંશ 4 ખાલી જગ્યા અપૂર્ણાંક છે તો બધાના છેદ સરખા છે એટલે સમછેદી અપૂર્ણાંક કહેવાય. અહીં તમે જુઓ તો 2 નવમાંશ વત્તા 5 નવમાંશ. તો જો આ 9 છે તો નીચે તો 9 મૂકી જ દેવાના. 5 ને 2 7 7/9 છે. આવી રહ્યો જો. અહીં બાદ બાકી છે નીચે 13 મૂકી જ દેવાના. 8માંથી 2 જાય એટલે 6 6/13 છે. આવી રહ્યો જો. અહીં તો 4 અને 3 અહીં લસા લેવો પડે. કેમ? તો અહીં વિદ્યાર્થી મિત્રો અવળું છે કારણ કે છેદ સરખા નથી એટલે 4 અને 3નો લસા કેટલો આવે? 12. તો 3/4 અને 2/3 તો 12 લસા આવે એટલે 4 તરી 12. 3 હોય તો 3 ચોક 12. 3 તરી 9 અને 4 તરી 12. 4 દુ 8 અને 4 તરી 12. 8 ના 8 16 ને 17/12 આવું આપ્યું છે. 17 તો મિશ્રમાં ફેરવ્યા છે તો લો આ 12. 12 એકા 12 અને 12 ને 5 17 1.5 આવી રહ્યું જો. તો 10મો દાખલાનો જવાબ આવી ગયો. આ ભરાઈ ગયું છે. જવા દઈએ કાગળ. હવે 11મો જોઈએ. 11માં મેં શું કીધું છે? બાદ બાકી છે જો. 3 એટલે 3ના નીચે તો 1 હોય ઓછા 2 દુ 4 ને 5/2. હવે 1 અને 2નો લસા કેટલો આવે? 2 એટલે 2 તરી 6 1 પંચો 5 6માંથી 5 જાય એટલે 1/2 આવો આપ્યો છે. આવી રહ્યો જો. તો 11માં કેટલો આવે? 1/12. 12માં જોઈએ. અપૂર્ણાંક 15/15ની કિંમત ખાલી જગ્યા છે તો વિદ્યાર્થી મિત્રો 15 15 ઉડી ગયું એટલે શું વધે? 1. ઓકે. 13મો 1 પૂર્ણાંક 4 પંચમાંશ એ સંખ્યા રેખા ઉપર ખાલી જગ્યાની વચ્ચે છે તો આ 1 છે તો 1 અને 2ની વચ્ચે આવી રહ્યું. 20/25માં અંશ અને છેદમાં સમાન અવયવ ખાલી જગ્યા છે. આમાં સમાન અવયવ કયો છે? તો જુઓ આપણે આ 20 છે અને આ 25 છે. 5 ચોક 20 અને 5 5 25 તો સમાન કયો છે? 5. તો 5. 17/23 અને 17/25 એમાંથી મોટું કોણ? બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં છેદ છે આ મોટો હોય એમ સંખ્યા ઘટી જાય એટલે આ આવે. આમાં તમે જુઓ તો બંનેના છેદ સરખા છે તો આમ આવે. ખ્યાલ આવી ગયો? આ રીતે આપણે વિચારીને તમે ગણો તો ક્યારેય ખોટું પડવાનું નથી. ચલો આગળ જોઈએ. ત્રીજો 2 પૂર્ણાંક 3 પંચમાંશ બરાબર તો આને 5 છેદમાં 5 કરી દઉં. 5 દુ 10 ને 3 13 કરી દઉં. 13/5 કે આપ્યા છે? આવી રહ્યા જો. તો આમાં શું આવશે? પહેલામાં ના 13/3 છે આ તો. બરાબર. 13/5 તો ડી છે જો. આવી રહ્યા. આ ખોટું થઈ ગયું. આ 3 છે. ચલો 3 સતમાંશનો ઉડી જાય છે. આ ફૂટપટ્ટી 3 સતમાંશનો સમઅપૂર્ણાંક ખાલી જગ્યા છે. સમઅપૂર્ણાંક એટલે શું? એના છેદ ઉડાડો તો એમના એમ રહેવું જોઈએ. પહેલાં મને તો ડી લાગે છે પણ તમને કઈ રીતે બતાવું તો જો એ ગણીએ તો જ ખ્યાલ આવશે. એમને ડાયરેક્ટ ખ્યાલ ના આવે પાછો. 9/21 છે ને જો ડી. તો આના છેદ ઉડાડો તો 3 તરી 9 3 સીત્યો 21 3 3 ઉડી ગયા. શું વધ્યું? 3 સતમાંશ અને આ 3 સતમાંશ એટલે અહીં જવાબ શું આવશે? ડી. 4 પૂર્ણાંક 1 પંચમાંશ એ ખાલી જગ્યા છે તો આવું હોય એટલે મિશ્ર છે એટલે સી આવશે. 2 સતમાંશ 7 ચોક 28 તો અને 4 વડે ગુણો 4 દુ 8 8/28 એટલે 8 આપ્યા છે. ચલો તો ચોથામાં શું આવ્યો? સી આવશે. ચલો 5મો જોજો. 4/9 અને 20/45 તો આ તો આવું કઈ રીતે ખબર પડે? તો જુઓ કઈ રીતે શોધાય હું તમને બતાવું.
છેદ સરખા હોય ને તો તરત ખબર પડે 4/9 અને 20/45 તો છેદમાં 45 કરવા પડે તો 9 × 5 = 45 અને આ 45 5 × 20 9 × 5 = 45 અને આ 20/45 તમે જુઓ તો હું તમને જોવા મળે છે તો પાંચમામાં તમે જોશો તો બંને સંખ્યાઓ તો કેવી આવી સરખી આવી જાય જો આ 20/45 ના આવે તો અહીં બરાબર છે ઓપ્શન આવી રહ્યો સી જુઓ હવે 2/3 અને 3 જેટલો છેદ નાનો હોય એટલી સંખ્યા મોટી હોય તો આ મોટી છે એટલે એના માટે શું આવશે અહીં આ મોટાનું છે એટલે છઠ્ઠામાં શું આવશે સી આવશે સાતમું આ બંનેમાં શું આવશે છેદ સરખા છે એટલે 8 મોટા છે તો બી આવશે ખ્યાલ આવ્યો ચલો આઠમામાં જોઈએ હવે આઠમામાં શું થાય અહીં છેદ સરખા છે એટલે 4 ને 3 7 અને 4 5 6 7 9/11 આવી રહ્યો જો ડી છે તો આઠમામાં શું આવશે ડી આવશે ચલો નવમામાં જોઈએ 24/28નું અતિ સંક્ષિપ્ત રૂપ તો 24/28 લખું તો 6 ચોક 24 7 ચોક 28 6/7 આવશે એવું આવી રહ્યું તો નવમામાં શું આવશે એ દસમામાં જોઈએ અહીં 23 છે ને અહીં 28 છે તો મોટી સંખ્યા કઈ તો આવી રહી 23 વાળી તો આ મોટી છે એટલે એ આવશે કારણ કે જેટલો છેદ નાનો હોય એટલો ભાગાકાર મોટો આવે ઓકે ચલો ખરો ખોટો છે જોઈ લઈએ 2/5 એ સંખ્યા રેખા ઉપર 2 અને 5ની વચ્ચે છે તો 2/5 2 અને 5ની વચ્ચે ના હોય 0 અને 1ની વચ્ચે હોય એટલે આ ખોટું છે 45/50નું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ 9/10 છે એ આપણને ડાયરેક્ટ ખબર ના પડે આપણે ગણવું પડે 45/50 5 9 45 5/10 તો કેટલા આવ્યા 9/10 આવ્યા તો આમાં શું કીધું છે 9/10 જ કીધું છે સાચું કરો જેનો અંશ તેના છેદ કરતો મોટો હોય તે અપૂર્ણાંકની કિંમત 1 હોય તો આ વિદ્યાર્થી મિત્રો ખોટું હોય 1 ઉપર હોય 1/3 કરતો 4/5 1/3 કરતો 4/5 એ મોટો અપૂર્ણાંક છે તો આ સાચી વાત છે શુદ્ધ અપૂર્ણાંકનો છેદ તેના અંશ કરતાં મોટો હોય તો આ પણ સાચી વાત છે સંખ્યા રેખા ઉપર 1 અને 2 વચ્ચે અસંખ્ય પૂર્ણાંકો છે આ પણ સાચી વાત છે 2/3 અને 3/3ની કિંમત 1 છે બંનેના છેદ અલગ છે વિદ્યાર્થી એટલે કિંમત 1 ના થાય 13/13 અપૂર્ણાંકની કિંમત 13 છે 13 ઉડી જાય એટલે 1 આવે એટલે આ એ ખોટું છે નવમું 1માંથી 1 પૂર્ણાંક 3 એકા 3 આ 3માંથી 1 જાય 2 આ સાચું છે આ બંનેનો સરળ 5 ને 4 9 અને 9 9 ઉડી જાય એટલે 1 આવે આ તો 9 આપ્યા છે એટલે આ પણ ખોટું છે ઓકે વિદ્યાર્થી મિત્રો અહીં તમારું સ્વાધ્યાય છે એ પૂરું થાય છે